શું તમે પણ વિચારી રહ્યા છો એવી એક પાવરફુલ ડ્રિંક મળી જાય તો કેવું સારું છે? વજન પણ ઘટાડે, શરીરને ડિટોક્સ પણ કરે અને આપણે શરીરમાં કેટલા બધા ફાયદા આપે. જો તમે આવું વિચારી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે છે. કારણ કે આજે હું એક પાવરફુલ એવી ડ્રિંક લઈને આવી છું કે જેની મદદથી તમે તમારું વજન મહિનામાં જ 10 થી 15 કિલો જેટલું ઘટાડી શકો છો. એના માટે ખાલી ને ખાલી 30 દિવસ સુધી રોજ આ ડ્રિંક પીવાની હોય છે. અને આ ડ્રિંક પીવા માટે આપણે કોઈ પણ મોંઘી વસ્તુની જરૂર નથી. ઘરમાં જે મળે છે એમાંથી જ આપણને ઉપયોગ કરવાનો છે. અને આના માટે આપણે જીમ નથી કરવાની, આપણે ભૂખ્યા નથી રહેવાનું, આપણે ક્રેશ ડાયટ નથી કરવાનું, તો પણ તમે તમારું વજન ઘટાડી શકો છો. પરંતુ મારી એક શરત સાથે. હું જે 2 ટાસ્ક કહું એ 2 ટાસ્ક પણ રેગ્યુલર કમ્પ્લીટ કરવાના કે જેની મદદથી તમે જોઈ એવું રિઝલ્ટ મેળવી શકો અને શરીરમાં તમને ઘણા બધા ફાયદા પણ મળી રહે. તો જો તમે આ ચેલેન્જ એક્સેપ્ટ કરવા તૈયાર છો તો વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેજા. મિત્રો, તમે એવું વિચારતા હોય ને કે જીમ કરી લીધી, એક ટાણા કરી લીધા, ક્રેશ ડાયટ કરી લીધું, ઉપવાસ કરી લીધો, સવારે ગ્રીન ટી પી લીધી, સવારે લીંબુ પાણી પી લીધું, છતાં મારું વજન નથી ઘટતું. તો કેમ નથી ઘટતું? કારણ કે જ્યારે પણ આપણે વજન ઘટાડવાની શરૂઆત કરીએ ત્યારે આપણે સીધું ખાવાનું ઓછું કરી દઈએ છીએ કે એક ટાઈમનું ખાવાનું જ બંધ કરી દઈએ, જે જ આપણી સૌથી મોટી ભૂલ હોય છે. કારણ કે તમને બધાને જો ખબર હોય તો વજન ઘટાડવા માટે આપણે જેટલું કેલેરી લઈએ ને એના કરતા વધારે કેલેરી બર્ન કરવાનું હોય છે કે જેનાથી આપણું વજન બરાબર ઘટી શકે. ને આપણે શું કરીએ, કેલેરી તો ઓછી લઈએ છીએ પણ કેલેરી બર્ન કરવાની પ્રોસેસને આપણે સમજતા જ નથી, જેના લીધે જ સૌથી મોટી તકલીફ થાય. કારણ કે જેવું આપણે ખાવાનું ઓછું કરીએ કે ખાવાનું બંધ કરીએ એટલે આપણી બોડી ઓટોમેટિક સર્વાઈવ મોડમાં જતી રહે, જેનાથી મેટાબોલિઝમ ધીમું થાય ને જે ફેટ બર્નની પ્રોસેસ છે એ પણ ધીમી થાય છે, જેના લીધે ખાવાનું આપણું બરાબર પચતું નથી અને આપણનું કેલેરી જે બર્નની પ્રોસેસ હોય એ થતી નથી, જેના લીધે આપણું વજન ઘટતું નથી. માટે આપણે વેઇટ લોસ કરીએ ને ત્યારે ખાવાનું બંધ બિલકુલ નથી કરવાનું. ઉલટાની એવી વસ્તુઓ લેવાની જે આપણું મેટાબોલિઝમ ફાસ્ટ કરે, જેનાથી કેલેરી બર્નની પ્રોસેસ વધારે થાય. જ્યારે આપણે આવી રીતે ખાવાનું ઓછું કરીએ ત્યારે આપણને થાક, શરીરમાં કમજોરી એ બધા સિમ્ટમ પણ આવતા હોય છે, જેના લીધે ઓવરઓલ આપણી હેલ્થ કોમ્પ્રોમાઇઝ પણ થતી હોય છે. તો આ બિલકુલ નથી કરવાનું. બધું ખાતા પીતા વજન ઘટાડવાનું છે અને કેલેરી બર્નની પ્રોસેસને વધારવાની છે, જેનાથી બોડી જે ફેટ સ્ટોરેજ પ્રક્રિયામાં છે ને એનાથી ફેટ બર્નિંગની પ્રોસેસમાં આવે કે જેનાથી આપણું વજન ઘટે, આપણું બેલી ફેટ પણ ઘટે. તો એના માટે આજે આ પાવરફુલ ડ્રિંક જો તમે આજથી જ ઉપયોગમાં કરો ને તો તમે તમારું વજન ઝડપથી 10 થી 15 કિલો જેટલું માત્ર 30 દિવસમાં ઘટાડી શકો છો. તો કઈ એ પાવરફુલ ડ્રિંક છે, પરંતુ આ પાવરફુલ ડ્રિંકની સાથે એક વોર્નિંગ પણ છે, માટે વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો. કારણ કે જો બધા આ ભૂલ કરે જ છે જેના લીધે એ લોકોને જોઈએ એવું રિઝલ્ટ નથી મળતું. તો હવે વાત કરીએ આ ડ્રિંક બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટની અને આ ડ્રિંક કઈ રીતે બનાવવાની. તો આના માટે આપણને 3 વસ્તુ જોઈએ: એપલ સાઇડર વિનેગર, મેથી અને તજનો પાવડર. જો આ ત્રણેય વસ્તુ બરાબર મેં કહું એ પ્રમાણે લેશો તો તમે 30 દિવસમાં તમારું રિઝલ્ટ જોશો. તમારા શરીરમાં કેટલા બધા ફેરફાર થાય છે અને શરીરમાં વજન પણ ઓછો થવા લાગ્યો અને સાથે મેટાબોલિઝમ પણ તમારું ફાસ્ટ થયું છે. તો મિત્રો, આમાં શું કરવાનું, રાતે 1 ચમચી મેથી દાણા 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાના. પછી સવારે ઉઠીને એ પાણીને ગાળી લેવાનું અને એ જ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર અને 1 ચપટી તજનો પાવડર એડ કરીને એને સવારે ખાલી પેટે જ પીવાનું હોય છે. તો આ 3 વસ્તુ જ કેમ? કારણ કે એપલ સાઇડર વિનેગર છે જે આપણા ક્રેવિંગને કંટ્રોલ કરે છે, જે આપણા ઇન્સ્યુલિન સેન્સિટિવિટી હોય એને ઇમ્પ્રૂવ કરે છે, જેનાથી શરીરમાં બધો ગ્લુકોઝ બરાબર વપરાઈ જાય અને આપણું વજન ના વધે. તજનો પાવડર જે ઓવરઓલ આપણા મેટાબોલિઝમને અને ડાયજેશનને બૂસ્ટ કરે છે, જેનાથી ઓવરઓલ ફેટ બર્ન થાય છે. અને મેથી દાણા જે ચરબીને તોડવાની પ્રક્રિયામાં સૌથી ઉપયોગી થાય છે, કારણ કે એમાં અમુક એવા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે આપણા શરીરના વજન ઘટાડવામાં ખૂબ જ સારી રીતે મદદ કરતા હોય છે. માટે આ 3 વસ્તુનો ઉપયોગ કરીને આ ડ્રિંક બનાવીને એને આપણે લેવાની હોય છે. પરંતુ જે પણ વસ્તુ બતાવું એટલા પ્રમાણમાં જ લેવું જોઈએ, એનાથી વધારે નહીં. અને આ ડ્રિંક ફોલો કરો, પીવો ત્યારે એવું નથી કે આ એક જાદુઈ ડ્રિંક છે, આને પીવાનું તો બીજું કશું જ નહીં લેવાનું. આની સાથે જે બે ટાસ્ક કીધા છે એ ટાસ્ક પણ જરૂરથી જ ફોલો કરવાના, તો જ તમે જોઈ અને ધાર્યું એવું રિઝલ્ટ મળી શકશે. તો એમાંનો સૌથી પહેલો ટાસ્ક છે રોજનું 30 મિનિટ જેટલું બોડી મુવમેન્ટ કરવાનું.
મિત્રો આપણે જયારે ફેટ બર્નરની પ્રોસેસમાં હોય, કેલેરી બર્નની પ્રોસેસમાં હોય ને, ત્યારે આપણે બોડીને મુવમેન્ટ કરવી ખૂબ જ જરૂરી છે. જો બોડી મુવમેન્ટ નહીં થાય તો આપણી કેલેરી બર્ન નહીં થાય. એના માટે સવારે રોજ 15 થી 20 મિનિટ જેટલું ચાલવાનું રાખો, 10 થી 15 મિનિટના યોગા અને પ્રાણાયામ કરવાના રાખો, અને આ બધી એક્સરસાઇઝ તમે ઘરે બેઠા કરી શકો, કે જેનાથી તમારી બોડી મુવમેન્ટની પ્રોસેસ પણ રહે અને તમારું કેલેરી બર્નની પ્રોસેસ રહે અને તમારું વેઇટ લોસ થાય. અને આની સિવાય પણ તમે જો જીમ જતા હોય તો વેલ એન્ડ ગુડ છે, તમે એ પણ કરી શકો છો. જો ના કરવી હોય તો તમે હોમ વર્કઆઉટ પણ કરી શકો છો. એના ઘણા બધા વિડીયો યુટ્યુબ પર આપેલા હોય છે, તમે એ પણ જોઈને તમારી બોડી મુવમેન્ટ કરી શકો છો, જે સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે. તો નેક્સ્ટ અને બીજો ટાસ્ક જે બધાએ કમ્પલસરી ફોલો કરવાનો છે એ છે 30 દિવસ સુધી રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ અને સુગર નથી લેવાના. મિત્રો, જ્યારે પણ આપણે વેઇટ લોસ કરતા હોય ને, ત્યારે બની શકે તેટલું આપણે ખાંડ અને કાર્બોહાઈડ્રેટ એટલે કે મેંદાવાળી વસ્તુથી દૂર જ રહેવાની છે. જો તમે આ વસ્તુ ફોલો નહીં કરો તો તમે ગમે તેટલી પ્રોસેસ કરી લેશો, તમારું વજન નહીં ઘટે, ટ્રસ્ટનું મસ નહીં થાય. માટે જ્યારે પણ વેઇટ લોસ કરતા હોય ત્યારે ખાંડથી બને તેટલું દૂર રહેવું, મેંદાની વસ્તુઓ છે એ બને તેટલી દૂર રહેવું, એ ઉપયોગમાં નહીં લેવી કે જેનાથી તમારું વજન ઘટી શકે. આના માટે તમે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ જેવી કે જુવારની રોટલી છે, બાજરીની રોટલી છે, બ્રાઉન રાઈસ છે, દલિયા છે, એ બધી વસ્તુઓ લઈ શકો, કે જેમાંથી એનર્જી ધીરે ધીરે રિલીઝ થાય ને આપણું સુગર સ્પાઇક ના આવે ને આપણું વેઇટ ગેઇન ના થાય. તો મિત્રો, આ છે 2 ટાસ્ક જે તમારે જરૂરથી ફોલો કરવાના છે. આ 2 ટાસ્ક અને સાથે આ એક મેજિકલ ડ્રિંક, આ ત્રણેય વસ્તુ જો કમ્પલસરી અને રેગ્યુલર દિલથી ફોલો કરશો ને, તો તમારી બોડી ઓટોમેટિક જે ફેટ સ્ટોરેજ પ્રોસેસમાં છે ને એનાથી ફેટ બર્નિંગ પ્રોસેસમાં જતી રહેશે, જેનાથી ઓવરઓલ તમારું વજન ઘટી જશે અને તમને ઘણા બધા ચેન્જીસ આવશે. અને જો તમે કમ્પલસરી 10 થી 15 દિવસ મેન્ડેટરી ફોલો કરશો ને, તો રિઝલ્ટ તમે જ જોશો. તમારી બોડીમાં કેટલા બધા ચેન્જ આવ્યા છે. શરીર એકદમ એક્ટિવ, એનર્જેટિક લાગે છે, થાકનું તો નામો નિશાન નથી, ભૂખ ઓછી લાગવા લાગી છે, સાથે કામ કરવામાં પણ મને એટલું બધું થાય છે, અને શરીરમાં એક અલગ જ જાતની ઉર્જા આપણને મહેસૂસ થતી હોય છે, અને સાથે આપણું વેઇટ લોસ થતું હોય છે, એ તો અલગ જ. તો તમે આ ડ્રિંક જરૂરથી ફોલો કરો અને વેઇટ લોસ કરો. પરંતુ મેં જે બતાવ્યું એ વોર્નિંગ છે. જ્યારે પણ આ ડ્રિંક લેતા હોય ત્યારે આટલી સાવધાની જરૂરથી રાખજો. પહેલું, બધાને એવું છે કે આ ડ્રિંક આટલી બધી સારી છે, આના પીવાથી કોઈ નુકસાન નથી થતા, એ લોકો વધારે ને વધારે પીતા હોય છે કે જેનાથી લોકોનું વજન ઝડપથી ઘટી શકે. તો મિત્રો, એવું બિલકુલ નથી કરવાનું. તમારે 1 ગ્લાસ જેટલું જ પાણી પીવાનું છે અને એપલ સાઇડર વિનેગર 1 ચમચી જેટલું જ લેવાનું છે. કારણ કે જો એપલ સાઇડર વિનેગરનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણે લીવરમાં કઈ તકલીફ આવી થશે, જે પેટના જે સ્નાયુ હોય અંદરથી ઘસાવા લાગે છે, પેટમાં બળતરા, શરીરમાં આગ ચાલતી હોય, એવા બધા સિમ્પટમ આપણને દેખાય છે. માટે એપલ સાઇડર વિનેગરનો મોડરેટ અમાઉન્ટમાં અને 1 ચમચી જેટલો જ ઉપયોગ કરવો જોઈએ. બીજું છે તજ. તજ આપણે મોડરેટ અમાઉન્ટમાં અને 1 ચપટી જેટલો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તજની તાસીર ગરમ છે, માટે એ આગળ જઈને આપણને કંઈ પણ તકલીફ કરી શકે. ને જે લેડી પ્રેગ્નેન્ટ છે, જે લેડી બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, અને નાના બાળકોથી તો આપણે તજના પાવડરને દૂર જ રાખવાનું છે. એ લોકોને આ વસ્તુ બિલકુલ નથી લેવાની. અને આની સિવાય જો તમારે કોઈ પણ લાંબા ગાળાની કોઈ પણ મેડિસિન ચાલતી હોય તો તમારા ડોક્ટરની સલાહ મુજબ જ આ વસ્તુ ઉપયોગમાં લો, કે જેનાથી આગળ જતા તમને કોઈ એની સાઇડ ઇફેક્ટ ના થાય, તમારી બોડીમાં કઈ ચેન્જીસ ના આવે ને તમારી હેલ્થ કોમ્પ્રોમાઇઝ ના થાય. તો મિત્રો, આઈ હોપ સો તમે સમજી ગયા છો કે આ વસ્તુને કઈ રીતે યુઝ કરવી અને કેટલા પ્રમાણમાં કરવી. જો તમારે ધાર્યું હોય એવું રિઝલ્ટ જોતું હોય તો આ એક ડ્રિંકને 30 દિવસ સુધી ફોલો કરો, સાથે આ 2 ટાસ્ક ફોલો કરો, કે જેનાથી તમને જોઈ એવું રિઝલ્ટ મળે. તમારું વજન એટલું જ બમણી ઘટશે જે તમે કલ્પના પણ નહીં કરી હોય. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, અને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો, જેનાથી એ લોકો પણ પોતાનું વેઇટ લોસ આટલી ઝડપથી અને આટલી સરળતાથી કરી શકે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને આવી હેલ્થ રિલેટેડ નવી માહિતી જોવા માટે બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલો, કે જેનાથી નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે, તમે રહો હંમેશા તંદુરસ્ત. તો મળે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.